વિશ્વ મહિલા દિન નિમિત્તે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા અન્ન કીટનું વિતરણ કરતા શ્રીમતી કૈલાસબેન ભટ્ટનું સન્માન કરાયું। વિશ્વભરમાં દર વર્ષે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓને ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલા લુહાણા સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે UNHRC સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ લુહાણા મહાજનવાડી ખાતે અન્ન કીટનું વિતરણ કરતા તથા વૃદ્ધ મહિલાઓ માટે હંમેશા સેવાકીય યજ્ઞ ચલાવતા શ્રીમતી કૈલાસબેન ભટ્ટનું સાલ ઉઢાડી સન્માન પત્ર આપી સંયુક્ત નૈતિક માનવ અધિકાર શ્રીમતી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ દ્વારા વિશેષ મહિલા સન્માન કરવામાં આવ્યું। સાથે બ્રહ્મ સમાજમાં સામાજિક ક્ષેત્રે સક્રિય એવા ચંદ્રિકાબેન ત્રિવેદી, છાયાબેન શુક્લ તથા રાજેશ્વરીબેન દવેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના પ્રદેશ મહામંત્રી જાગૃતિબા રાઠોડ, શહેર પ્રમુખ કાર્તિબેન દવે સહિત જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા લખતર। નમસ્કાર। આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણી સાથે સુરેન્દ્રનગરમાં અન્ન વિતરણ કીટનું જે વિતરણ કરે છે તેવા શ્રી કૈલાસબેન ભટ્ટનું સન્માન કરતા અમે સર્વે સંયુક્ત નૈતિક માનવ અધિકારની ટીમ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। તો ચાલો આપણે પૂછીએ કે તમે કેટલા સમયથી આ સંસ્થામાં કાર્યરત છો? કેટલા સમયથી કૈલાસબેન આ સંસ્થા છે? અમારી આ સંસ્થા 16 વર્ષથી કાર્યરત છે અને રજીસ્ટ્રેશન કરાયેલું છે અમારે, અને મોડી ને બધું કાયદેસર, કોઈ બી કામ ગેરકાયદેસર નહીં। અને અમારે બધા દાતાઓ થકી થાય છે, પણ વહીવટ ને બધું હું સંભાળું છું। એના માટે અમારા 70 માજીઓ છે કે જે એવા માજીઓ કે જેને પતિ નથી અને સંતાન નથી અને એ કોઈની બહાર રહેતા હોય એવા હાવ નીચાથી પણ નીચી કક્ષાના છે, એને અમે 16 વર્ષથી સેવા આપીએ છીએ। અમે ઘઉં, ચોખા, તેલ, ખાંડ, ચા, ગોળ, મમરા, પૌવા, બિસ્કિટનું પેકેટ, આ વસ્તુ અમારે નિયમિત આવે। 12 મહિનાને 3 સાડીઓ આપીએ છીએ, બ્લેન્કેટ આપીએ છીએ અને 2 વખત પગના સિંપલ આપીએ છીએ। અને એ ઉપરાંત તહેવાર ઉપરાંત ભેટ પૂજા, ઘણી વખત 300 રૂપિયા ભેટ પૂજા એક માજીઓને આવે, 400 રૂપિયા આવે ભેટ પૂજા પણ ખરી।